શું તમે જાણો છો ભારતમાં હથિયાર રાખવા માટે કાયદો શું કહે છે? જો તમે નથી જાણતા તો આ વિડીયો જરૂર જુઓ। ભારતમાં હથિયાર રાખવા માટે આર્મ્સ એક્ટ 1959 અને નવા આર્મ્સ અમેન્ડમેન્ટ એક્ટ 2019 હેઠળ લાયસન્સ લેવું ફરજિયાત છે અને જો કોઈ પાસે લાયસન્સ નથી અને તે હથિયાર રાખે છે તો તેને 7 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે, એટલે કે જેલ પણ થઈ શકે છે। અને જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે અને તેનો ઉપયોગ કરે છે તો આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ તેને ઓછામાં ઓછી 7 વર્ષની સજા અથવા તો વધુમાં વધુ આજીવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે। એટલા માટે લાયસન્સ લેવા માટે સૌથી પ્રથમ મેજિસ્ટ્રેટમાં અરજી કરવી પડે છે અને તેની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને તેની પાસે વ્યાજબી કારણ હોવું જોઈએ કે તે હથિયાર શા માટે લઈ રહ્યો છે અને તેની કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ ન હોવો જોઈએ। એટલે કે તમારી પાસે જો ગેરકાયદેસર હથિયાર છે તો તેને તરત જ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરાવો અને જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે અને તેનો ઉપયોગ કરે છે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરો કે આ વ્યક્તિ ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે અને તેનો ઉપયોગ કરે છે। એટલા માટે તેને પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે। હથિયાર રાખવો તે અધિકાર છે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને। એટલે જ આવી જ લીગલ જાણકારી માટે હમણાં જ ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો।